અને એટલે સંત તુલસીદાસજીએ બહુ સરસ કહ્યું કે તુલસી મેરે રામ કો રીજ ભજો કે ખીજ, જો ખેતર में બોઈએ ઉલ્ટા સુલટા બીજ. ખેતરની અંદર વાડીની અંદર આપણે કોઈ પણ બિયારણ વાવીએ, એનો કઈ અંકુર ફૂટવાનું જોઈને આપણે અંદર નથી વાવતા કે કપાસિયાને સીધો જ મૂકીએ, મગફળીના દાણાને સીધો જ મૂકીએ, છતાં પણ કુદરત એનો અંકુર એ જ રીતે અંકુરિત કરે, નવપલ્લવિત કરે કે માટીના પોપડી કાઢી અને સરસ મજાનો કુમળી કુપળ વાળો અંકુર ફૂટશે. એમ પરમાત્માનું ભજન તમે ગમે તે ભાવે કરો, ચોક્કસ પરમાત્મા અંત સમયે એની સહાય કરે છે.